પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષો પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સરકારની PM સ્વનિધિ, લખપતિ દીદી સહિતની યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો હતો અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી। જનકલ્યાણ શિબિરમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આ શિબિરમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા સહિત પાલિકાના સભ્યો, વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરમાં અહીંયા ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અને તમામ સભ્યોશ્રીઓ હાજર રહીને આજે અહીંયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને તમામ યોજનાઓના લાભો આજે અહીંયા આપવામાં આવ્યા, સર્ટિફિકેટો આપવામાં આવ્યા છે। જે લખપતિ દીદી છે એને પણ ધ્રોણ માટેની સહાય જ આપવામાં આવી છે। વયવંદના હેઠળ પણ એમને લાભો આપવામાં આવ્યા છે અને જે કોઈને રેશન કાર્ડ કઢાવવાનો હોય, કોઈને રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું હોય, નામ ઉમેરવાનું હોય, જાતિ અંગેનો દાખલો લેવાનો હોય, આવકનો દાખલો લેવાનો હોય, એ તમામ કામગીરી આજે અહીંયાથી થવાની છે। એમાં આયુષ્યમાન કાર્ડથી લઈને ગંગા સૌરભ બહેનોના કાર્ડ પણ આજે અહીંથી મળવાના છે અને એમને એના લાભો આજથી મળવાના છે। ત્યારે તમામ મિત્રોને હું ખૂબ અભિનંદન પાઠવું છું। જ્યારે આજે મોદી સાહેબના દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂર્ણ કરીને 13મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે અનેકવિધ યોજનાઓ આવનારા દિવસોમાં આ લોકોનો લાભ મળે એ માટેનું સરકારનું જે કાર્ય છે કે તમામ છેવાડાના લોકોને એનો લાભ મળવો જોઈએ, એ પ્રકારે આજે અહીંયા અંકલેશ્વરમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।